મેયરે બાંધી વિવાદોની ઇમારત। રાજકોટના મેયર નયનાબેન પેટડિયા ફરી એકવાર વિવાદમાં આવ્યા। આ વખતે ગેરકાયદેસર બાંધકામને લઈને તેમની સામે સવાલ ઊભા થયા, કારણ કે નયનાબેનના પતિએ સંત કબીર રોડ પર સૂતી જગ્યામાં કોમર્શિયલ બાંધકામ ખડકી દીધું। નિયમોના ધજાગરા ઉડાવીને ઇમારત બાંધી દીધા જ વિપક્ષ હવે શાબ્દિક હુમલો કરી રહ્યું છે। જોકે મેયર એક જ વાત કરી રહ્યા છે કે અમે કંઈ ખોટું નથી કર્યું, ત્યારે શા માટે આ વિવાદ સર્જાઈ રહ્યો છે, શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। મેયરે બાંધી વિવાદોની ઇમારત। ગેરકાયદેસર બાંધકામ પર આર પાર। એટલે મારો સીધો સવાલ રાજકોટના પ્રથમ નાગરિક મેયરને છે કે તમારે મેયર થયા પછી પૈસા આવી ગયા કે જેના હિસાબે તમે બાંધકામ બનાવી રહ્યા છો? તમારા હસબન્ડ કહે છે, હું નથી કહેતો। સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે। મેં કોઈ ખોટું કર્યું નથી। રાજકોટના સંત કબીર રોડ પર બનતું આ મકાન કોઈ સામાન્ય ઇમારત નથી। આ છે રાજકોટના મેયર નયનાબેન પેટડિયાના પરિવારની મિલકત। આ સૂચિત જગ્યા પર મેયરના પતિએ ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામ ખડકી દીધું છે। કોઈ પણ મંજૂરી વિના અહીં કોમર્શિયલ બિલ્ડિંગ બાંધી દેવાયું છે। નિયમોના ધજાગરા ઉડાડતા હોય તેમ આખી જગ્યાને કવર કરી દેવાઈ અને ક્યાંય માર્જિનની જગ્યા છોડવામાં આવી નથી, જેના પર ભારે વિવાદ સર્જાયો છે। જોકે મેયર નયનાબેને તો કંઈ ખોટું કામ નથી કર્યું તેવો રાગ આલાપી રહ્યા છે। અત્યારે જે કાંઈ છે એ અમારા બાપદાદાએ અમને આપેલી જગ્યામાં કર્યું છે બાંધકામ। એમાં એક પણ ફૂટ કે અડધો પણ ફૂટ મેં સરકારની કોઈ જગ્યા દબાવેલી નથી। અને જે કાંઈ બાંધકામ છે એ આપ તમે પણ જોઈ શકો છો। આજ તમે પણ ત્યાં ગયા હતા। હું એક મેયર છું, તો મેયર તરીકે હું પણ મારા 55 વારના સૂચિતના મકાનમાં હું રહું છું। સંત કબીર રોડ ઉપરનું બાંધકામમાં જે જગ્યા છે એ અમારી વારસાઈ આપેલી જગ્યા, એમાં અમે બાંધકામ કરેલું છે। કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું। મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું। મેયરના પતિએ બાંધેલી ઇમારતનો મુદ્દો કોર્પોરેશનના બજેટ બોર્ડમાં પણ જોરશોરથી ગાજ્યો। વસરામ સાગઠિયાએ તો સભામાં સવાલ ઉઠાવતા કહ્યું કે મેયરના પતિએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, તેને તંત્ર ક્યારે તોડી પાડશે? બીજી તરફ સ્ટેન્ડિંગ ચેરમેને સૂચિત પ્લોટમાં કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ ચલાવી નહીં લેવાય તેવી વાત કરી। ત્યાં સુધી ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈ મુજબ બાંધકામ ન થાય અને પ્લાન મંજૂર ન થાય ત્યાં સુધી બાંધકામની પરમિશન મળતી નથી। બાંધકામની પરમિશન ન મળે તો બાંધકામ કરાતું નથી, અને બાંધકામ જો તેમ છતાંય કરે તો રાજકોટ મહાનગરપાલિકાની 2 નોટિસ 261 અને 262 મુજબ આપી અને એને તોડી નાખવામાં આવે છે। પરંતુ રાજકોટના આ અધિકારીઓ પાસે એટલી હિંમત નથી કે રાજકોટના મેયરનું બનાવેલું, એના પતિએ બનાવેલું બાંધકામ તોડી પાડે, એની હિંમત જ નથી। કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય, ચાહે મારું હોય કે કોઈ પણ વ્યક્તિનું હોય, જે ગેરકાયદેસર બાંધકામ છે, સૂચિત ના હોય કે ઇરેગ્યુલરાઇઝ, તમારી જમીનમાં પ્લાન વગર તમે બાંધકામ નથી ઊભું કરી શકતા, એ તો દૂર કરવામાં આવે। એક તરફ દબાણ અને ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર કડક હાથે કાર્યવાહી કરે છે, તેવા સમયે શહેરના મેયર જ ગેરકાયદેસર બાંધકામના વિવાદમાં સપડાતા વિપક્ષ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે। બીજી તરફ જેમના માથે કાર્યવાહીની જવાબદારી હોય તેવું તંત્ર પણ મેયરના કારણે આખાડા કાન કરતું હોય તેમ લાગે છે। તાજેતરની અંદર જ જંગલેશ્વર વિસ્તારની અંદર ગરીબ લોકોના જે કાચા પાકા મકાનો છે તેને નોટિસ છે તે આપવામાં આવી છે। સરકારી જગ્યા ઉપર દબાણ છે અને ગેરકાયદેસર છે, આ પ્રકારના જે અધિકારીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવીને નોટિસો આપીને તેનું ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે થઈ અને જે રીતના પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે ને તેની વચ્ચે રાજકોટના મેયર નયનાબેન પેટડિયાની જે જગ્યા છે, તેમના પતિ વિનોદભાઈ પેટડિયા છે કે તેમના દ્વારા જ સૂચિત સોસાયટીની અંદર કોમર્શિયલ બાંધકામ છે તે ખડકી દેવામાં આવ્યું છે અને તેની મંજૂરી ન હોવા છતાં સૂચિત સોસાયટીની અંદર કોમર્શિયલ બાંધકામ છે તે કરવામાં આવ્યું છે। આ ગેરકાયદેસર બાંધકામ સામે હવે અધિકારીઓ દ્વારા કઈ રીતના પગલાઓ લેવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।